પોલીસ આર્યભટ્ટ આર્યભટ્ટનો પરિચય. આર્યભટ્ટનો જન્મ 476 થયો હતો. તેમનો જન્મ ભારતમાં થયો હતો. તેમની પ્રખ્યાત શોધ પાયાની આશરે કિંમત હતી. મારું નામ છે ડેલવા ધ્રુવ રાકેશભાઈ. હું આજે બોલીશ જગદીશચંદ્ર બોઝ વિશે. તેમનો જન્મ 30 નવેમ્બર 1858ના રોજ ભારતમાં થયો હતો. તેમની પ્રખ્યાત શોધ વનસ્પતિ પર લાગણી હોય છે તેવું સાબિત કરનાર પ્રથમ વ્યક્તિ હતા. મારું નામ ઠાકોર રાજીબેન ગજેન્દ્રસિંહ છે. હું આજે બોલીશ નિવાસ રામાનુજન વિશે. જન્મ 22 ડિસેમ્બર 1887. સ્થળ ભારત. પ્રખ્યાત શોધ મોટા વિતે દે રામાનુજન પ્રમોલ. મારું નામ છે ભાર્યકૃષ્ણ શૈલેષભાઈ. હું આજે બોલવાનું છું સી વી રામન. જન્મ 7 નવેમ્બર 1888. સ્થળ ભારત. પ્રખ્યાત શોધ રામન ઇફેક્ટર. તેઓ વિજ્ઞાનમાં પહેલા એશિયન અને પહેલા અશ્વેત નોબેલ પ્રાઇઝ જીતતા હતા. ભારત રત્ન 1954. 1928માં રામન ઇફેક્ટર શોધનના માનમાં ભારત દર વર્ષ 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવણી કરે છે. મારું નામ વાઘેલા મયુરીબેન લાલજીભાઈ છે. હું આજે હોમી બાબા વિશે જણાવીશ. હોમી બાબાનો જન્મ 30 ઓક્ટોબર 1909માં થયો હતો. સ્થળ ભારત. પ્રખ્યાત શોધ ભારતીય પરમાણુ કાર્યક્રમ પ્રેરણાતા. તેમની પ્રખ્યાત શોધ આંતરિક્ષ કિરણો. મારું નામ પટેલ ધ્વની અંકુર કુમાર છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે ભારતના મહાન વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈ વિશે કહીશ. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1919ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ ભારત. તેમની ઘણી બધી પ્રખ્યાત શોધો છે, પરંતુ તેમાંથી તેઓ ભારતીય અવકાશ વિજ્ઞાન કાર્યક્રમના પિતા ગણાય છે. મારું નામ બારે હેમંતી શૈલેષભાઈ છે. હું આજે બોલીશ પાયથાગોરસ વિશે. તેમનો જન્મ 570મી સદીમાં થયો હતો. તેમનું જન્મસ્થળ સામોસ છે. તેમણે ઘણી બધી શોધો કરી છે, પણ તેમાંથી પાયથાગોરસનો પ્રમેય એ મુખ્ય શોધ છે. મારું નામ ભરવાડ આંજીબેન રાજુભાઈ છે. હું 8મા ધોરણમાં અભ્યાસ કરું છું. થોમસ આલ્વા એડિસન. જન્મ 11 ફેબ્રુઆરી 1847. સ્થળ અમેરિકા. પ્રખ્યાત શોધ વીજળીના બલ્બની શોધ તેમણે સૌથી મહાન શોધ બનાવી છે. મારું નામ પટેલ રત્ન જગદીશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટન વિશે કહીશ. તેમનો જન્મ 4 જૂન 1663માં. તેમનું સ્થળ ઇંગ્લેન્ડ. તેમણે ઘણી બધી શોધ કરી છે, પણ તેમનો મુખ્ય શોધ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. મારું નામ મકવાણા મહેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો આજનો વિષય છે જેમ્સ વોટ. તેમનો જન્મ 19 જાન્યુઆરી 1736માં સ્થળ સ્કોટલેન્ડમાં થયો હતો. તેમની પ્રખ્યાત શોધ સ્ટીમ એન્જિન હતી. મારું નામ પટેલ કલ્પેશભાઈ છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. હું આજે બોલીશ ગેલેલિયો ગેલેલી વિશે. તેમનો જન્મ 15 ફેબ્રુઆરી 1554માં થયો હતો. તેમનો સ્થળ ઇટલી હતો. તેમના પ્રખ્યાત શોધ થર્મોમીટર, લક્ષરી હોકાયંત્ર, લોલકના નિયમો અને દૂરબીન. મારું નામ પ્રજાપતિ ભગત મનોજ. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું બોલીશ ચાર્લ્સ ડાર્વિન. ચાર્લ્સ ડાર્વિનનો જન્મ 12 ફેબ્રુઆરી 1809માં ઇંગ્લેન્ડ ખાતે થયો હતો. તેમની પ્રખ્યાત શોધ છે સામાન્ય વંશજોની થિયરી. હું આજે બોલીશ લૂઈ પાસ્ચર વિશે. લૂઈ પાસ્ચરનો જન્મ 27 ડિસેમ્બર 1822ના રોજ ફ્રાન્સમાં થયો હતો. તેમની પ્રખ્યાત શોધ હાડકાં અને એન્થોરેક્સની રસીનો પ્રથમ શોધ અને વાયરસનો ખ્યાલ. મારું નામ મકવાણા કરતા મહેશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે બોલીશ ગ્રેહામ બેલ વિશે. તેમનો જન્મ 3 માર્ચ 1847માં થયો હતો. તેમનું સ્થળ યુકે છે. તેમના તો ઘણા બધા શોધો છે, પણ તેમનો મુખ્ય શોધ ટેલિફોન છે. મારી જગદીશભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે હું બોલીશ આઇન્સ્ટાઈન વિશે. આઇન્સ્ટાઈનનો જન્મ 14 માર્ચ 1882. તેમનું જન્મસ્થળ જર્મની છે. તેમની ઘણી બધી શોધો છે, પરંતુ તેમની મુખ્ય શોધ સાપેક્ષવાદ છે. ભાઈ આજે હું રોબર્ટ હુક વિશે બોલીશ. તેમનો જન્મ 28 જુલાઈ 1635માં થયો હતો. તેમનું જન્મસ્થળ ઇંગ્લેન્ડ છે. તેમણે કેટલાક પ્રખ્યાત શોધો કરી છે, પરંતુ તેમાંથી હું 3 શોધો કહીશ. હુકોનો નિયમ, બેરોમીટર અને એનિમોમીટર તેમના પ્રખ્યાત શોધો છે. ભૂમિકા કમલેશભાઈ છે. ધોરણ 8માં અભ્યાસ કરું છું. આજે બોલીશ નીલ બાહર. નીલ બાહરનો જન્મ 7 ઓક્ટોબર 1885ના રોજ ડેનમાર્કમાં થયો હતો. તેમણે ઘણી બધી શોધો કરી હતી, પરંતુ તેમની મુખ્ય શોધ અણુવન માળખું અને કોટિકોણની શોધ હતી.
હેલો હેલો હેલો